ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 8 વિજ્ઞાનની અંદર આજે આપણો પાઠ છે 8 કોષ અને તેની રચના અને તેના કાર્યો। તો શરૂ કરીએ આપણે 8મો પાઠ। તો કોષ કોને કહેવાય તે? તો વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે એ આપણે જાણીએ છીએ, અને એ જ અંગોના રચનાત્મક મૂળભૂત એકમને આપણે શું કહીએ છીએ? કોષ કહેવાય છે। કોષ એટલે એની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ। જેવી રીતે ઈંટોને જોડીને ઇમારત એટલે કે મોટી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે છે, તેવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે। આગળ વધીએ। કોષની શોધ। ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો। અને બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે। તેઓએ બૂચનો પાતળો છેદ લીધો, તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો। તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોઈ, અને એ ખાના આવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો તેવી રીતે મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા। હવે રોબર્ટ હુક એણે જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા, અને દરેક ખાનાને કોષ નામ આપ્યું। હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના એટલે ખરેખર તો એ મૃત કોષો હતા, અને સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા। રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી માહિતી મળી હતી, પરંતુ આજે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી માહિતી આપણી પાસે છે, અને ઘણા બધા શક્તિશાળી માઇક્રોસ્કોપની મદદથી આજે આ બધા કોષો વિશે માહિતી મેળવી શકાય છે। તો કોષની વાત કરીએ। ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે। યાદ રાખજો, કોષ એ દરેક સજીવનો મૂળભૂત સંરચનાત્મક એકમ છે। જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય, તેવી જ રીતે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે। નિર્જીવ ઈંટોની સરખામણીમાં સજીવના કોષોની સંરચના થોડી વધારે જટિલ હોય છે। આ જુઓ ઈંટોની દિવાલ અને આ ડુંગળીના કોષો। આ તમે ડુંગળીના કોષો જુઓ, આ ઈંટોની દિવાલ જુઓ, બંને સરખું સરખું જ દેખાશે। પછી મરઘીનું ઈંડું એક કોષ છે। તે કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય। હવે સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદની વાતો કરીશું આપણે। તો માઇક્રોસ્કોપની મદદથી સજીવ કોષોનું અવલોકન કરી શકાય, જેથી દરેક વસ્તુને સરળતાથી મોટી જોઈ શકાય છે, અને કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો મિત્રો, અભિરંજક। અને પૃથ્વી પર લાખો સજીવો છે। તે આકાર અને કદમાં જુદા જુદા હોય છે। તેમના અંગ, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્નતા એટલે જુદાપણું હોય છે। તો કોષોની સંખ્યા વિશે જોઈએ કે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન તમે લગાવી શકો છો। આ સંખ્યા અબજો કે ખરબોમાં હોય છે। મનુષ્યના શરીરમાં પણ અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના અને કદમાં જુદા જુદા હોય, અને દરેક કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે। હવે 1 અબજ એટલે 100 કરોડ, યાદ રાખજો, અને 1 કરોડ એટલે 100 લાખ।
પછી જે સજીવના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી અને અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. એટલે જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. હવે એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહેવામાં આવે છે. એના ઉદાહરણ છે આપણી પાસે આ બે ઉદાહરણ છે, અમીબા અને પેરામિશિયમ. આ અમીબા છે, આ પેરામિશિયમ છે. આગળ વધીએ. એક કોષી સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ અને પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ અને પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂરા થતા હોય છે અને કોષોના આ સમૂહને પેશી કહેવામાં આવે છે. અને વિભિન્ન પેશીઓ એ અંગોનું નિર્માણ કરે છે. ખાસ યાદ રાખજો, કોષોનો સમૂહ છે તે પેશીનું નિર્માણ કરે અને વિવિધ પેશીઓ ભેગી મળીને અંગોનું નિર્માણ કરે છે. પછી કોષોના આકાર વિશે જોઈએ તો આકાર હંમેશા કોષોનો કેવો હોય છે તો અનિયમિત આકાર હોય છે. દરેક કોષોનો આકાર હોય છે અનિયમિત અને અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તેના આકાર સતત બદલાયા કરતા હોય છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધો તમે જોશો તેને ખોટા પગ કહેવામાં આવે છે. પછી આ જે ખોટા પગ છે તે ગતિ કરતી વખતે ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે જ દેખાય, પછી પાછા અદૃશ્ય થઈ જતા હોય છે. મનુષ્યના શરીરમાં જોવા મળતા શ્વેતકણ પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે જે પોતાનો આકાર બદલી શકે છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ પણ પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એ પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય. તેવા સજીવોમાં કોષોનો આકાર કેવો હોય એ પણ આપણે જોઈશું. મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ અને ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે આકૃતિમાં, તમે જોજો. અને એમના વિશિષ્ટ જુદા જુદા કાર્યો પણ હોય છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા કે લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા પણ હોય, કેટલાકને બંને છેડા અણીવાળા પણ હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે. ચિત્રમાં તમે જોશો તો તમને દેખાશે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા પણ હોય. કેટલાક કોષો શાખાવાળા હોય છે અને શાખાવાળા કોષનું ઉદાહરણ છે ચેતાકોષ. હવે આ ચેતાકોષો છે તે સંદેશો પ્રાપ્ત કરીને તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે ચેતાકોષો દ્વારા. ચાલો પછી આગળ વધીશું. હવે પછી વનસ્પતિ કોષોમાં એક વિશેષ આવરણ હોય છે. આવરણ એટલે પડ. એને કોષ દિવાલ કહેવામાં આવે છે. એ કોષ દિવાલનું કાર્ય છે કોષોને આકાર અને દ્રઢતા પ્રદાન કરવાનું. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. આ કોષ દિવાલની વાત થઈ ગઈ. હવે કોષોના કદની વાત કરીએ. સજીવોમાં કોષોનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખ વડે, નરી આંખ વડે જોઈ શકાતા નથી. તેમને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા ખૂબ જ જરૂરી છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જેને બેક્ટેરિયલ કોષ કહેવાય. અને સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું. તેનું કદ 170 મિલીમીટરથી 130 મિલીમીટર જેટલું હોય છે. પછી કોષોના કદની વાત થઈ ગઈ. આગળ વધીએ. કોષોનું કદ પ્રાણી અને વનસ્પતિના કદ સાથે જોડાયેલું નથી હોતું.
એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય, એવું પણ નથી. કોષોના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. જેમ કે ચેતાકોષ એ હાથી અને ઉંદર બંનેમાં લાંબા અને શાખિત હોય છે, કારણ કે તેનું કાર્ય છે ઊર્મિ વેગના સ્થળાંતરણ અથવા તો વહનનું કાર્ય છે. એટલા માટે ચેતાકોષોની લંબાઈ લાંબી હોય છે. પછી ઉંદર હોય કે હાથી હોય. હવે કોષની રચના અને કાર્ય. તો પાચક અંગો વિશે વાત કરીએ કે જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ, અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિના અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. દાખલા તરીકે મૂળનું કાર્ય અલગ હોય છે. મૂળનું કાર્ય છે પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરવાનું, અને પર્ણનું કાર્ય છે ખોરાકનું સંશ્લેષણ કરવાનું. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહેવાય. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. પેશી એટલે શું, ખાસ યાદ રાખજો મિત્રો. બીજું કે એક અંગ પેશીનું બનેલું છે અને ખરેખર કોષથી બનેલી હોય. જીવન સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. ખાસ યાદ રાખવાની વાત છે. કોષોના ભાગની વાત કરીશું. એમાં સૌથી પહેલું આપણે જોઈશું કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો છે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. એમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંને કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલનું બીજું નામ છે જીવરસ પટલ પણ છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવરનું નિયમન કરવાનું કામ હોય છે. ડુંગળીના કોષની અંદર પણ આપણને કોષરસ પટલ જોવા મળશે. ડુંગળીના કોષની આકૃતિ આપી છે તેમાં જોજો. અને એ જે એક વધારાનું દ્રઢ આવરણ પણ એને ફરતે આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહેવાય છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, તેને કોષ કેન્દ્ર કહેવાય. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે એક જેલી જેવો પદાર્થ હોય છે, જેને કહેવાય છે કોષરસ. તો 3 અગત્યના શબ્દો આવી ગયા: કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આગળ વધીએ. આ આકૃતિમાં તમને કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળશે. પછી કોષરસ પટલ એ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહેવાય છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ આ બધાથી રક્ષણ આપવા માટે કોષ દિવાલની ખાસ જરૂર પડે છે. આગળ વધીએ આપણે. કોષ દિવાલ પછી આપણી પાસે છે કોષ દિવાલ, એના પછી કોષરસ વિશે આપણે જોઈશું. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા તો અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. હવે અંગિકાઓના નામ છે. કોષરસની અંદર આવેલી અંગિકાઓ છે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ. આ બધી અંગિકાઓ વિશે આપણે હવે પછીના ધોરણમાં શીખવાના છે. 9મા ધોરણમાં આવશે. કોષ કેન્દ્રની વાત કરીએ. આ એક મહત્ત્વનો સંઘટક છે અને ગોળાકાર હોય છે. કોષની મધ્યમાં હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. કોષ કેન્દ્ર એ કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. આ પટલ પણ છિદ્રાળુ હોય છે. કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું આ નિયંત્રણ કરે છે કોષરસ. બીજું કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહેવાય.
તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે, જેને રંગસૂત્રો કહેવાય છે. એનું બીજું નામ છે જનીન. અને આ જનીન એ આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. આગળ વધીશું. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર એ કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહેવામાં આવે છે. કોને કહેવાય? તે જીવરસ. યાદ રાખજો, તેમાં કોષ રસ અને કોષ કેન્દ્ર બંને આવી જાય. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આપણે જોઈશું રસધાની વિશે, કે કોષ રસમાં રહેલી ખાલી જગ્યાઓ જે છે એને રસધાની કહેવામાં આવે છે. અને રસધાનીઓ પણ એક અથવા તો મોટી આવેલી હોય છે. ડુંગળીના કોષોમાં, ગાલના કોષોમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષોમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ટ્રેડેસ્કેન્સિયા એના પર્ણના કોષોમાં ઘણી બધી નાની રસધાનીઓ જોવા મળે છે. નાની રસધાનીઓની જે સંરચનાઓ જોવા મળે છે તે પર્ણકોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે. તેને રંજક કણ કહેવાય છે. તે જુદા જુદા રંગોના હોય. તેમાંથી કેટલાક લીલા રંગના હોય તેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. લીલા રંગના રંજક કણ એને હરિત કણ પણ કહેવામાં આવે છે, જેના કારણે પર્ણોને લીલો રંગ મળે છે. પર્ણ એનું કાર્ય છે હરિતકણમાં આવેલા હરિતકણમાં આવેલું જે હરિતદ્રવ્ય છે તે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સરખામણી એટલે તુલના જોઈશું. તો અહીં આકૃતિમાં બે કોષ બતાવેલા છે. પહેલી વસ્તુ કે કોષ રસ પટલ આપણે જોઈશું કોષ દિવાલ. વનસ્પતિ કોષોમાં આવી કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષોમાં આવેલી હોતી નથી. બીજું, વનસ્પતિ કોષોમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષોમાં નાની હોય છે. વનસ્પતિ કોષોની અંદર હરિતકણ આવેલા હોય છે, પ્રાણી કોષોમાં નથી આવ્યા. પછી આવી રીતે આપણે કોષ્ટક બનાવી શકીએ. મિત્રો, અહીં આપણો પાઠ સમાપ્ત થાય છે. પાઠ પૂરો થયા પછી તમારે નીચે સ્વાધ્યાય આપેલું છે એ કરવાનું છે. આખું સ્વાધ્યાય કરવાનું છે. બધા સવાલ જવાબ ખૂબ જ કામના છે. 10 જેટલા સવાલના જવાબ છે. 10 સવાલના જવાબ તમારે લખવાના છે. સવાલ જવાબ લખાઈ જાય એટલે તમારે સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાય પોથીની અંદરથી પાઠ 8 પૂરો કરવાનો છે. પાઠ તમારો 8 લખવાનો રહેશે. પછી આપણે આવતા ગુરુવારે આપણે 9મો પાઠ શરૂ કરીશું. 9મો પાઠ છે પ્રાણીઓમાં પ્રજનન. આવતા ગુરુવારે એની વાતો કરીશું. ત્યાં સુધી રજા આપજો. આવજો.